આપણા ઇતિહાસ સાક્ષી પૂરે છે બાપ. મસ્તક કપાયું હોય ને ધડ લડતું લડતું 90 કિલોમીટર સુધી જાય. જો એ રણમાં ચડે તો એ ક્ષત્રિયના દીકરા જેવું કોઈ રણ યુદ્ધ કરી ન શકે. ક્ષત્રિયનો દીકરો જો દેવા ઉપર આવે, એને જો દાન કરવું હોય અને આપવું હોય તો હમણાંનો બહુ આઘો ઇતિહાસ નથી. દાદા ખાચર સ્વામિનારાયણ સંપ્રદાયને જ્યારે આપે છે ત્યારે પોતાની પાસે 10 રૂપિયા હોય અને 2 રૂપિયા આપવા હેલા છે, પણ 10 રૂપિયા હોય અને 10 આપી નીકળી જવું આ કોઈ ક્ષત્રિયનો દીકરો જ કરી શકે સાહેબ. ક્ષત્રિયનો દીકરો કવિ થાય તો એની કવિતામાં તમે જુઓ તો આહા, ક્ષત્રિયનો દીકરો જે કંઈ કામ કરે એ શ્રેષ્ઠતમ કરે. આ જે ક્ષત્રિય બોલ્યા છે, હે દ્વારકાધીશ તારે સમજીને બોલવું હતું. હરે તુમ બહુત અનુગ્રહ કી હો હરે તુમ